કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને ભાઈ હેપી ઉત્તરાયણ. સરસ મજાની ઉત્તરાયણનો ફેસ્ટિવલ, સૌનો વાલો, સૌનો બધાનો ફેવરેટ એવી ઉત્તરાયણ બધાને ખૂબ જ સારી રીતે જ્યાં સારા એવો પવન આવે. હા બેટા, શું હમણાં લોલીપોપ બોલી, પછી કુરકુરે બોલી, હવે ત્રીજું કંઈક નમણું આવ્યું છે. જો કુલકુલીઓ આવ્યું છે આનું. હા, હું બપોરે લેતો આવીશ. ઓકે, બધો ફોન કરી દેજે. રોજ એક ના એક ફરમાય, રોજ ફરમાય. હવે વાત તો કરી આજે બધા જોડે, બધાને કે હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ. પશુ પક્ષીઓનું ધ્યાન રાખજો, કે નાની ચીચીઓનું ધ્યાન રાખજો. હા ચાલ ઉતરે, 2 મિનિટ. હા, હું કરી આપું. ચાલ ભાઈ, આજુબાજુ નાના પક્ષીઓ હોય એને કંઈક પ્રોબ્લેમ થઈ હોય તો ખાસ આજુબાજુ તમારે ત્યાં આગળ કોઈ પાંજરાપોળ બધા લોકો ચાલુ કરી હશે હેલ્પલાઇન, તે લોકોને ફોન કરીને એની સારવાર થાય તેવું કામ કરવું જોઈએ. શું કહ્યું મમ્મી? અને દાનનું પણ વધારે પડતું મહિમા છે, બરાબર. ઘાસચારો નાખવાનો કે દાન કરવું બધું છે મહિમા. તે માનતા પ્રમાણે થોડી પ્રયત્ન કરજો. અને અમે તો દોરી પતંગ તો ફૂલ જોશમાં ચગાવવાના છીએ. કાલે મેં ધવન ચડ્યા તો મારા ધન્યુ મને પતંગ ના ચગાવવા દે. બોલો કાલે અમે શું કરશે હવે. અને આજે અમારા મેવણાનું માર્કેટ કેવું છે પણ તમને બતાવીએ, મોજ કરાવી છે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સહાના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આવતીકાલે ઉત્તરાયણ છે તો આજે ઊંધિયું બનાવવાની છે, પણ ઊંધિયાને હું બોઇલ નથી કરવાની, બધી વસ્તુ બાફવાની નથી. ખાલી 2 સીટી મેં સબ્જીને મારી દીધી છે. હું કેવી રીતે બનાવું છે તમારી સાથે રેસીપી શેર કરું. બધી વસ્તુ જો, અને મેં રતાળું, સક્કરિયું, બટાકા, તુવર, વટાણા અને રીંગણ એને બધાને નાના કુકરમાં 2 સીટી મેં મારી દીધી છે. નીચે પાણી છે સબ્જીનું. આના અંદર એના મુઠિયા બનાવવા માટે મેથીની ભાજી સારી કરીને ધોઈ નાખી, ઉપર બેસન નાખેલો છે. સાધારણ લીંબુનો આપણે રસ નાખીશું. એના અંદર મસાલા આપણે કરીએ, મરચું, સેજ હળદર, સેજ હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર સેજ મીઠું, તેલ, અને અંદર જરીક આપણે છાટું પાણી નાખી અને સરસ ગોળ ગોળ મુઠિયા વાળી દઈએ. આપણે મુઠિયા સરસ મૂકી દીધા છે અને કાચા પાકા તળવાના તો બહુ વધારે તળવાના નથી. સબ્જીમાં પછી એ તો ચડી જાય, ખાલી ફ્રાય જ કરવાના છે. આપણને દરેક સબ્જી તળેલી ના ગમતી હોય તો આપણે બોઇલ પણ કરી શકીએ છીએ. થોડા કાચા પાકા થઈ જાય એટલે આપણે કાઢી 3-4 કડી જેવું તેલ મૂકી દીધું છે. અને અમે 2 લવિંગ અને 1 તજનો ટુકડો અને તમાલપત્ર નાખેલું છે. આના અંદર વલિયારી, તલ, સિંગદાણા, લીલા મરચાં અને લસણ. આમાં રહીને એવું જીરું કશું આવતું નથી. મસાલો આપણે કરીશું લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો, મેં શાકમાં બાફતી વખતે મીઠું નાખ્યું છે. આમાં મીઠું નાખ્યું છે. અને જે ઊંધિયાનો મસાલો છે એમાં પણ આપણે મીઠું આવશે. સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. જે આપણે સબ્જી બોઇલ કરી એ નાખી દઈશું. અને જે ઊંધિયાનો મસાલો છે એ નાખીશું. અડધો નાખીને જોઈએ, જરૂર પડશે તો બીજો નાખીશું. આ સબ્જીમાં તેલ વધારે જે મેં સિંગ તેલમાં બનાવ્યું છે. તમારે જે પણ તેલમાં બનાવવું એમાં તમે બનાવી શકો છો. બે સીટી મારી છે પણ સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે, એકદમ લાઈટ ગઈ. જરૂર પડશે તો બીજું નાખીશ. 2 મિનિટ એને રહેવા દઈએ. હંમેશા ખાટું મીઠું હોય એટલે આના અંદર
ખટાશનો ટેસ્ટ છે જ ઊંધિયાનો, એટલે 1 ચમચી જેટલી 1-1.5 ચમચી જેટલી આપણે અંદર ખાંડ નાખીશું. અને પાણી જે આપણે બોઇલ કર્યું હતું ને એ થોડું પાણી અંદર આપણે નાખીશું. સાથે સાથે આપણે મૂઠિયા પણ નાખી દઈએ. લાસ્ટમાં આપણે થોડાક ધાણા નાખી દઈએ. જોઈ શકો છો અમારું સરસ ઊંધિયું તૈયાર થઈ ગયું છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું તમને ઊંધિયું કેવું લાગ્યું. તળિયા વગરનું ઊંધિયું તમે જોઈ શકો છો કેટલું મસ્ત ટેસ્ટી પણ બહુ જ મસ્ત થયું છે. આ રીતે તમારા ઘર પાસે પણ ઊંધિયાનો મસાલો મળતો હોય તો ચોક્કસથી લાવજો. જલારામનો છે ઊંધિયાનો મસાલો, 10 જ રૂપિયાનું પેકેટમાં અડધું જ પેકેટ વપરાય છે મારું, પણ એટલું ટેસ્ટી ઊંધિયું થયું છે ને કે વાત જ ના પૂછો. જો તમને તળેલી સબ્જી ના ગમતી હોય તો મારા જેમ 2 સીટી મારી અને બોઇલ કરી દો. કાંઈ તમારું કુકર સારું હોય તો 1 જ સીટી મારજો અને આ રીતે કટકા કરીને બોઇલ કરી દેજો તો સરસ ઊંધિયું થશે. અને સાથે આવા મૂઠિયા મૂકી દેજો થોડાક બનાવીને, તો ખૂબ જ બજાર જેવું ઊંધિયું થશે. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારું ઊંધિયું તમને કેવું લાગ્યું. જો ભાઈ જન્મી મને ઘરની બહાર નીકાળી રહી છે. જુઓ એ મને ઘરની બહાર નીકાળતી હતી. જો એ ખોલ. હા નહીં આવતું નહીં આવતું. તમને એક મશીન ટ્રીક બતાવું છું. હંમેશા કોઈ નાનું છોકરું કોઈ હોય ને તો એને હળવો આવી તો કરી દેવાનો, એટલે દરવાજો ખુલ્લો પણ રહે અને અહીંયા આંગળી પણ ના આવે. હું આવી તો કરું છું. અમુક વખત ધનવી બાથરૂમમાં જતી હોય ને તો હું દરવાજો આવી તો કરી દઉં. એટલે ગમે તો વાંખવાનો પ્રયત્ન કરતો ખાશે નહીં. હા મને ઘરની બહાર કાઢે છે, ફુગ્ગાની ડિમાન્ડ કરે છે. આમ તો ખાસ અરે હું રાત્રે જઈશું બેટા, રાત્રે લેતો આવીશ. ચાલ હરમન જમી લે. ચાલ આપણે જઈએ. ચાલ લઈ જઈએ, લઈ જાઉં તને. હવે ફાટો. ચાલો ભાઈ આજે આપણે સ્પેશિયલ ઊંધિયું બનાવ્યું છે અને જોડે મરચાનું શાક, હા ચોળા પડે ને દાળ ભાત. કાલે બહારનું ઊંધિયું ખાવાનું ચકાચક. ચાલો ભાઈ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ. ધનવીને કંઈક ઇન્જેક્શન મુકાવવાનું છે. શું કરવા જવાનું છે આપણે? એનો ફુગ્ગો લાવવાનો છે. તમને બરાબર બાથરૂમમાં પૂરી ગઈ. એટલે ભાવેક બંધ કર. મોટર ચાલુ રહી ગઈ છે. જો આ પાણીનો રેલો બહાર નીકળે છે. પાણી આવી ગયું. વાંધો ને ધાબુ ધોવાઈ જશે. આજે ધાબુ એ ધોવાનું હશે. બધું કામ ભેગું થઈ જશે. આ રૂચે તારે અમે નીકળીએ બજારમાં. મોટું માથું તો મોટા માથા વાળા લાવવાની જે હોય એ ઉડી ગયો. ઓ નો. આજે પૂરું કરી દેવાનું. હા જો નખરા જોવાના ભાઈ. આ રહ્યો અહીંયા બજારમાં 100 રૂપિયા 120 રૂપિયાનો મળે. અમે 80 રૂપિયાનું ઉપાડીને લાવ્યા છીએ. 150 રૂપિયા પણ ના હેતના અમારા કાલે. આ તો ધનવી ખબર નહીં પડતી એટલે નહીં હતું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા બપોરના રસોડામાં આપનું સ્વાગત છે. આ ચીકીનો 750 જેવો ગોળ છે, બધો સાથે એકી સાથે મેં એને પાયો કરવા માટે મૂકી દીધો છે. અને આ તલ છે અને આ સિંગદાણા છે, બધી અલગ અલગ પાયો એક થશે અને અલગ અલગ આપણે બધી વસ્તુમાં નાખી અને આપણે ચીકી બનાવીશું. એટલે આપણો ટાઈમે ના બગડે અને એક જ વસ્તુ વાસણમાં આપણો પાયો થઈ જાય. આ રીતે તલ અને સિંગદાણા બંનેમાં થોડું ગોળ નાખી અને આપણે બનાવી દઈશું ચીકી. આ રીતનો મમરાના લાડુ બનાવી, સિંગદાણાની ચીકી અને આ તલની ચીકી બધી આ રીતે એક જ એમાંથી ગોળના પાયામાંથી ત્રણ વસ્તુ અમારે બની ગઈ. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી ચીકી અને લડ્ડુ તમને કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે ચણા
અને બટાકાની પાણીપુરી બનાવવાની છે તે બેઉને બોઇલ કરી દીધા. અને આ ચટણી આવે છે તૈયાર પાણીપુરીવાળા પાસે, લીલી ચટણી. એને ધાણા અને લીલા મરચાં ને મીઠું નાખીને આ ચટણી બનાવેલી હોય છે. આ છે પાણી. ભાવેશ આપણો કારીગર બનાવી રહ્યો છે પાણીપુરી. શું નાખે છે એના અંદર થોડુંક નાખશે ગરમ મસાલો, હળદર આવા નહીં નાખવાની, લાલ મરચું, હા લીલી ચટણી થોડી તીખી છે. મીઠું નાખવાનું કે સંચર નાખવાનું? મીઠું નખાઈ ગયું છે. હવે સ્પેશિયલ છે ફુદીનો નાખવો છે. પુદીનાની પેથી પેસ્ટ અંદર ઓલરેડી હતી. બટર કાઢેલું પડેલું છે. ક્યાં છે? ઉપર થોડી પેલું એ વખત કડક થઈ ગયું છે. બટર વાળી બનાવવાની છે. અચ્છા, થોડીક એ કરી દેવી છે ને, હા તો ગરમ કરવું પડશે. કારણ કે અમારી પાસે આવા 5 બટર ભેગા થયા છે તો તારો ઉપયોગ નહીં થતા, તો ક્યાંક આપણે ખાઈ બટરવાળી પાવ જે આ પાણીપુરી છે ને, હા લોકો કોઈ ખાશે ને હા તો રિયલી કહે છે કે યાર મજા આવી જાય. અચ્છા સૌથી વધારે ટેસ્ટ આનું રગડામાં વધારે સારો આવે. અચ્છા, હા તો આને કેવી રીતે કરવાનું છે? આખું નાખી દઈશ? અચ્છા, જો આ રીતે કટર કરી દેવાનું છે બટરને. ગરમ હોય તો વધારે મસ્ત લાગે. તો કરી દેવું છે ગરમ થોડું? ના ચાલશે. આ રીતે બધા બટરને, આખા બટરને આપણે અંદર નાખી દઈશું. તમારે આવી રીતે ખોટું વેચાતું લાવવાની જરૂર નહીં. પણ અમારી પાસે આવા 5 બટર પડ્યા છે પેકેટ. કયું? જેપટોપમાંથી લાવેલા છે. તો એટલે આવી રીતે ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ પિસ્સા લેવા 50 રૂપિયા ખર્ચવાની જરૂર નહીં. આપણા ઘરમાં જે હોય એનો સમાવેશ કરવાનો. કોઈનો મેલ જોઈને આપણું ઝૂંપડું નહીં તોડી પાડવાનું, એટલું ધ્યાન રાખવાનું. બટેકા ગરમ છે એટલે શું એ બધું અંદર અમને મેલ્ટ મિક્સ થઈ જશે. આપણી પાસે ચીઝ પણ પડી હતી. ચીઝે નાખવી હતી ને? ચીઝ ના સાવ લાગે. અચ્છા, ના સારું લાગે તો આખું બોક્સ ભરીને ચીઝે પડી છે. મસ્ત મિક્સ કરી લીધું છે. પુદીનો પડે તો સૂકો નાખવો છે. સૂકો ના મજા આવે, લીલો હોય તો જ મોઢામાં આવવું જોઈએ. લીલું તો સામેવાળાને કીધું તો તોડી લીધો. બધા ચણા નાખી જતા ને, ચણા ઓછા છે. આ રીતે આપણો મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે. ટેસ્ટ કરીને જોઈ લઈએ. મીઠાઈ મોરું છે, મરચાં તીખું છે. મીઠાઈ મોરું છે. પછી આપણે ક્યાંનું પડીકા લાવેલા છે? સુરતનું છે, તાવડાવાળા કરીને. તાવડાવાળા ખાલી વેબસાઇટ ઉપર તમે જજો, બધા પાણીના બધા છે જ ઓલરેડી. આ બધું અમે ત્યાંથી મંગાવ્યું છે. ખટ્ટા મીઠી ચટણી પણ બહુ જ મસ્ત છે. આનો કોઈ મોબાઈલ નંબર એવું છે? હા, ખાલી તાવડાવાળા વેબસાઇટ લખશે ને તો હા, તાવડાવાળા વેબસાઇટ લખજો, ઉપર લખેલું છે. તો એ ઓર્ડર કરશો તો તમારે આ બધું પછી શેનું પડીકા આવ્યું તમને બતાવું. હું તમને બતાવું. એક પેકેટ કાઢીએ આપણે. છે ખાટા તીખા પાણી બનાવીએ છીએ. અચ્છા, આમ લાવેલા છે તે મીઠું પાણી છે. કેવી રીતે બનાવવાનું છે? આવી ચટણી આવે છે તૈયાર. બરાબર, ખાટું તીખું પાણી છે. રાખીએ છીએ આપણે એને. 1 ગ્લાસ પાણી નાખો. 1 લીટર. 1 લીટર એટલે 1 ગ્લાસ 1 લીટર જેટલું થાય. આ 500 ml કે એટલું સમથિંગ બને છે આપણે. હા, 1 લીટર પાણી નાખો એટલે આરામથી આ પાણી તૈયાર થઈ જાય. બહુ પાણી થઈ જશે. અડધું જ નાખો હવે. બસ અને મિક્સ કરો એટલે તમારું બરાબર પાણી તૈયાર. ખાટું તીખું પાણી તૈયાર થઈ ગયું. બરાબર. જીરા પાવડર. આ જીરાવાળું પડીકું આપણે તોડીએ.
આપણે ગુજરાતી છે ને બધું ધોઈ ધાઈને ચોખ્ખું કરીને રાખવા વડા ક્યાંય કસર નહીં રાખવાની. બસ પાતળું પાતળું નહીં થઈ ગયું? થઈ જશે સારા. અચ્છા, એનો ટેસ્ટ સારો આવશે. લસણનું નહીં લાય? લસણ ના નથી આવ્યા. અચ્છા, 2 ફ્લેવર બનાવી છે. આ તીખી, આ જીરાવાળી અને એક મીઠાવાળું. આપણે મીઠું લાવ્યા છે, પાણી. બાળકોને મીઠું વધારે પસંદ આવતું હોય છે. મીઠું નાખી તમે હવે નાખી દીધું, નાખ્યું. ચણા નાખને થોડા ઓછા છે એટલા બટાકા. જેમ ખાવા એનો ઉપર નાખશે બરાબર. બાકી તો ચાલશે એટલા. બસ હવે આ રીતે અમારે બધું પાણી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે જેવી રીતે ખવાશે એ રીતે તમને બતાવતો. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. આ તો મેહોણા હોવા છતાં આજે લેટ આવે તો કારણ કે ઉઘરાણી બધું હતું, કામ પતાવવાનું હતું. અને અત્યારે આ લોકો રેડી થશે તો મેળામાં લઈ જઈશ પતંગ બજારમાં મોજ કરાવીશું. અત્યારે ધનીને આવી છે હું કે લોરી ગાઉં અને આ લોકો બનાવી છે પાણીપુરી. સવારના જે ઊંધિયાનું શાક બનાવી હતું જોરદાર હતું. અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે, થોડી ઘણી પાણીપુરી ખાઈશ, બાકી બધું બહાર નાસ્તો કરવાનો પ્રોગ્રામ છે. શું બેટા? જો મારે હેત રેડી થઈને બેઠો અને આજે ખરેખર ઠંડી જોરદાર છે, જબરજસ્ત ઠંડી છે આજે તો. હા બેટા, જવાનું બેટા. પેલા મસ્ત જમી લઈએ, ભાઈ વિડીયોને મતલબ કોમેન્ટ લઈ લઈએ અને પછી મેળામાં ફરી ગયો. ચલો ભાઈ, આજે વળી જૂના જમાનાનું મારું સ્વેટર કાઢેલું છે કારણ કે હું કદી સ્વેટર પહેરતો ને, પણ આજે વળી પહેરવાની મજબૂરીમાં પહેરવું પડી. આજે થોડી ઠંડી મને વધારે લાગી કારણ કે બાઇક લઈને ફરે તો, એક્ટિવા લઈને ફરે તો. હા, અને અત્યારે જવાનું છે બહાર બજારમાં મેળામાં. હે, આ લોકોને મેળામાં ફરાવતા આવીએ. હે, હા, પીપુડી વગાડવાની છે. વેરી. અને પહેલાં તો ભાઈ બધાને હેપી ઉત્તરાયણ. સારી બધાની ઉત્તરાયણ જાય. પોતાનું ધ્યાન રાખજો, બાળકોનું ખાસ ધ્યાન રાખજો. બાજુવાળાનું વધારે રાખજો. બાજુવાળું કે બાજુવાળીનું? ના, હા, બાજુવાળી આજુબાજુવાળી અને બધાનું ધ્યાન રાખજો. ખાલી લંગરિયા ક્યાં ક્યાં લટકા છે જોતા રહેજો. બધા હાથ જોતા હોય, લંગરિયા જોતા હોય, બરાબર. આપણું તો ધ્યાન ફક્ત ને ફક્ત પતંગમાં જ હોય. મોજ કરજો. અને ખાસ કરીને જે પક્ષીઓ કદાચ ઘાયલ થયા હોય દોરીથી, તો જે એનિમલ હેલ્પલાઇન હોય નંબર હોય તમારા આજુબાજુ, તો એ લોકોનો કોન્ટેક્ટ કરજો અને પક્ષીનું જીવન બચાવજો, બરાબર. અને તમારા ધાબામાં, સોસાયટીની અંદર જ્યાં પણ તમે રસ્તામાં બી ક્યાં પણ દોરી લટકતી દેખાય એ લટકતી દોરીને ભેગી કરી નાખજો અને એને સળગાવી નાખજો, ભેગી ના કરતા, બરાબર. સાઈડમાં પણ ના મૂકતા. ગોદડા બનાવવા આ ગોદડા બનાવજો, બસ ગોદડા બનાવજો. જે ના બનાવતા હોય, બરાબર, એને હરગાવી નાખજો. મને એટલી બધી ખબર છે કે હવે આજકાલની જનરેશન એવા ગોદડા માટે દોરીઓ ભેગી નહીં કરતું, બરાબર છે. નકર પહેલા વળી એટલે 15-20 વર્ષ પહેલાની વાત કરું છું, બરાબર. બધા ગોદડા ભેગા મતલબ ગાદલા સીવવા માટે દોરીઓ ભેગી કરતા હતા, બરાબર. ગૂંચડું, બરાબર. હવે આજકાલનું કોઈ કરતું નથી કારણ કે બધા લોકો રેડીમેડ જ લઈને આવે છે. હવે તો બધું તૈયાર ધાબળા મસ્ત મળે. હા ભાઈ, કાલે ઊંધિયાનો ભાવ વાત કરતા હતા. અમારે ત્યાં મુંબઈમાં 300 રૂપિયા રસ, 250 ગ્રામ છે. મુંબઈમાં 300 રસ 250 ગ્રામ છે. એ પણ ડબ્બામાં પેક કરીને મૂકી રાખેલું, ગરમ તો નહીં. કદાચ અમે પણ ગુજરાતમાં હોત તો ગરમ ઊંધિયું ખાઈ શકત. તહેવારની મજા તો આપણા લોકો વચ્ચે જ આવે. એમની ઘરનું ઊંધિયું નથી ભાવતું ને બનાવતા પણ નથી. કદાચ કોઈ ગુજરાતીના લગ્નમાં જઈએ તો ખાવા મળે. હા, ખિસકોલી. અમારા બાળકો અહીંયા જ મોટા થયા છે. ગુજરાત આવે તો ગરમીમાં ત્યારે ઊંધિયું ના હોય. તેમનો વિચારો આનો ઊંધિયાનો કોન્સેપ્ટ જ બરાબર નથી. આઈ લવ ગરવી ગુજરાત. વાહ અર્શનાબેન, જો અત્યારે છે ને રેલવેમાં 5 કલાકમાં બોમ્બે પહોંચી જાય છે, બરાબર. સવારને પેલી કઈ ડુરન્ડો આવે છે ને, કોઈ ટ્રેન આવે છે, બરાબર. 7-8 વાગે કોઈને કહી દેવાનું સુરતથી, તો પાર્સલ કરાવી નાખો.
2-3 કલાકમાં તમને મસ્ત ઊંધિયું મળી જાય ખાવા. મુંબઈમાં અચ્છા, મુંબઈ ઊંધી નહીં મળતું. ના મળે, પણ એ આપણો જે રીતનું જે ટેસ્ટ હોય. મને અમદાવાદમાં એક વખત મેં ઊંધિયું ખાધું, મને નતું ગમ્યું. આજે બનાવી તો મસ્ત હતી. બહુ મસ્ત ઊંધિયું હતું, આજે બહુ મેં મસ્ત બાફીને ઊંધિયું બનાવ્યું હતું. હતું. હું બધાને રિક્વેસ્ટ કરું છું, આજની જે રેસીપી છે ને એ કાલે અપ્લાય ના કરતા, એ રવિવારે અપ્લાય કરજો. કોક દાડો કોકડો ઘરવાળા બહારનું ઊંધિયું ખાવા દેજો, બરાબર? એટલે બનાવતા નહીં, કાલે જોજો અને બીજા દિવસે બનાવજો. અને જેનું પણ ઊંધિયું ખાવ એનું વ્યવસ્થિત સારું એવું ખાજો, જે ફેમસ હોય, જે ચોખ્ખાઈના બધું રાખતું હોય એ રાખજો. બાકી હોલસેલમાં ઊંધિયાનો ભાવ તમને કદાચ જણાવીશ તો તમે કદાચ બિલીવ નહીં કરો. ગઈ સાલ ઊંધિયાનો ભાવ હતો હોલસેલ ટુ હોલસેલ 120 રૂપિયા કિલો. આજે હોલસેલ ટુ હોલસેલનો ભાવ છે 150 રૂપિયા કિલો. અચ્છા, 150 રૂપિયા કિલો. હોલસેલ ટુ હોલસેલ એ 150 રૂપિયાનું ઊંધિયું વેચાય 300 રૂપિયા, 350 રૂપિયા. ઓકે, આ તમને હોલસેલ ભાવ કીધો. મોટા ભાગના લોકો ઊંધિયું પછી જે પાતરા છે, ખમણ છે, એ કોઈ અમુક કંદોય બનાવતા નથી, તૈયાર જ લાવે છે અને બધાને પીરસે છે. કલ કિલો મંગાવી દીધા આપણે. હા, ખમણ ના મંગાવ્યું. પાતર મંગાવી. વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. હેતલબેન, બેબી બાબો 14 3 મંથ પૂરા થયા છે. શિવાંશ અને શ્રીજા, વાહ, સરસ સરસ. બસ એ લોકોની હેલ્થ બહુ ખૂબ જ સારી બી રહે. અને જ્યાંથી પાપા મામા બોલતા હતા ત્યાં મનમાં જયારે બોલતા થતા તો એવી મજા આવશે રમવાની. અમારે તો આ જો બાપને કાઢી મૂકે છે, નેકળો હોય નેકળો હોય. ગાયત્રીમાં લખી રહ્યા છે, બરોડાના છો, પંડ્યા છો, હું નામ ભૂલી ગઈ. હવે ફાઇનલ આવો ને તો ટોપ 6માં આવ્યું છે. બરોડામાં પંડ્યા, હાર્દિક પંડ્યા. બરોડામાં તો હાર્દિક પંડ્યા ફેમસ છે. ભાવેશભાઈ, હું જીટીવી પર સેટરડે એન્ડ સન્ડેમાં રાત્રે 9 વાગે શું રે ગમે પણ આવે છે, એમાં એક બરોડાનો આવે છે, એને જોઉં છું એટલે તમને યાદ કરું છું. ભાવેશભાઈ આવ્યા. અચ્છા વિશાલભાઈ, જ્યારથી શેમ્પૂથી નાવાનું ચાલુ થયું ત્યારથી બાલ બહુ જ ઉતરે છે. અરીઠાથી નાતા છાસને. બેન જુઓ, કોઈ પણ વસ્તુ તમને લાગતું હોય કે ભાઈ ખરેખર ફાયદો છે, પરંતુ એ સમય માટે ફાયદો છે, બરાબર, અને એ નુકસાન જેવું થશે ને સામે બીજી દવા બનાવવાનું ચાલુ કરી નાખશે લોકો. એ લોકોને ખબર છે કે આ ખાશે ને, બરાબર, તો આ વસ્તુ થવાની જ છે, અને થવાની એની પહેલાં લોકો દવા બનાવવાનું ચાલુ કરી નાખશે, પછી એનું માર્કેટિંગ ચાલુ કરી દેશે. એટલે આજકાલની જનરેશનમાં કાંઈ કશું કહેવા જેવું નથી. સારામાં સારી કહીએ ને કે પેલી શું કહે બોલે ફેશિયલ, બરાબર, એ જે ફેશિયલ ખરું ને, બરાબર, એનાથી કોઈ ધોળું થવાતું નથી. ખાલી પેલું કહીએ મન ધોળું થાય, ખાલી કે લાગે ધોળા થયા, પણ કોઈ ધોળું થવાતું નહીં. હા, રુચિતા વાળ ખડી જવાની વાતો કરે છે. આ ગોખરું લગાવવાનું કીધું. આ ગોખરું લગાવો. હમણાં જ આવ્યું હતું ને. હા, હા ભાઈ, હા, મેથી સાથે રાઈસ એલોવેરા જેલ પણ સારી. કશો વાંધો નહીં. હવે રાઈસ બી નાખશી અને એલોવેરા જેલ પણ નાખશે. પાપાના મરાઈ શીખારો, મારાઈ શીખાડો એ ખબર ના પડી કે ધનવી કઈ બોલતી તેના કારણે તમે કીધું છે કે કઈ રીતનું કીધું મને ખબર ના પડી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ચલો ચલો હવે અત્યારે જઈએ મેળામાં. તમને પણ અમારા મેવાણાનો મેળો કેવો જમાવટ વાળો છે એ બતાવીએ. જો ભાઈ, અહીંયા ખાલી પબ્લિક જો મેળો જામ્યો જો. પીપુડાના અવાજ જ સંભળાશે. આ છે અમારું વિકે સિનેમા મેન જે જગ્યા કહેવાય આ રહી હબ છે પીપુડા માટે સ્પેશિયલ.
અને આ વખતે ઘણી બધી લોકોની દોરીઓ વધી છે, ઘણા બધા લોકોના પતંગો પણ વધ્યા છે. મેહોણાનો માહોલ, પબ્લિક.